બોલીએ મોગલ માતની જય। આજે પર્યાવરણ દિવસ એટલે કચ્છ કાઠિયાવાડ ગુજરાત નહીં પણ આખું ભારત પર્યાવરણ આપણે યાદ કરી છે પણ આપણે એનું પાલન નથી કરતા। ખરેખર પર્યાવરણ એને કહેવાય કે એનું પાલન કરો તો પર્યાવરણ। પર્યાવરણમાં પહેલા તો આ પ્લાસ્ટિકનો નાશ કરો, કારણ પ્લાસ્ટિક પાણીમાં પડવાથી પાણી બગાડે છે। એ 100 વર્ષ સુધી હળતી નથી, જમીનમાં દાટો તો એ હળતી નથી। આ બધું હાનિકારક છે। ખરેખર સરકારને આની માથે એક્શન લેવી જોવે। પ્લાસ્ટિક એટલી બધી હાનિકાર છે, ઢોર પ્લાસ્ટિક ખાઈ જાય છે અને આપણે પ્લાસ્ટિકમાં ખાઈએ છીએ। ફેર આટલો છે, જે ગાયું ભટકે છે, જેનામાં 33 કોટીનો વાસ છે, જેને હું તમે પૂજી છે, આજે અઠવાડા ખાય છે। એમાં પ્લાસ્ટિકની માલકો અઠવાડો હોય, કોઈ તમે જમ્યા પછી એમાં બધું નાખી દો, પાછો ઠેલીનો જબલાનો ઘા કરી દો, એ ઘા ખાય, એ ઘાના પેટમાં જાય, પછી ભાગશાળી માણસ ડોક્ટરને બોલાવે ને એનું ઓપરેશન કરે, 10-15 કિલો એમાંથી પ્લાસ્ટિકની। આ કેટલું આપણે પાપ કરી છે। હવની આરે બોલી છે પર્યાવરણ, પણ મોટું પાપ તો આપણે કરી છે। પેલા આ પ્લાસ્ટિકનો નાશ કરો। ઈ જબલાની જગ્યાએ પ્લાસ્ટિકની જગ્યાએ તમે કાપડની થેલીઓ રાખો, કાપડની થેલી રાખો, જેથી એ કાપડ ધૂળમાં પણ મળી જાય, માટી ભેળું માટી। આ પર્યાવરણ। બીજું, જ્યારે ઇન્દિરા વડાપ્રધાન હતા ત્યારે કચ્છની બાયું બધા વરણની, 18 વરણની, એમાં આજની તારીખમાં હયાત છે, 2-5 ડોશીમાં હશે કદાચ ભુજની માજે। જ્યારે ભારત પાકિસ્તાનની લડાઈ પડી, કેટલી દીકરીઓમાં દેશ માટે કામ કરવાની જેને કહેવામાં શક્તિ અને કેટલો એનામાં ઉમંગ હતો। કહેવામાં આવ્યું હતું કે આપણે રનવે ઉપર પ્લેન ઉડાડવા, પણ રનવે કેમ બનાવો? રાતોરાત ભુજનો રનવે બનાવી દીધો હતો। 18 વરણ હતા, પણ આજની તારીખમાં હજી બાયુ છે અમુક ગણી ગાંઠી। રાતોરાત જેવું સાયરિંગ વાગે એટલે વ્યા જાય, વળી સાયરિંગ બંધ થાય એટલે પાછું રનવે ઉપર કામ કરવાનું ચાલુ કરે। હવાર પડતા રનવે બનાવી દીધો હતો આ કચ્છની દીકરીઓ। હે 18 વરણ અત્યારે તે ડોસ્યું થઈ ગયું છે, ઉંમર લાયક છે, પણ એને ખરેખર છે સમાજ માટે ગૌરવનું કામ કર્યું છે। દેશ માટે કે રાતોરાત જો રનવે બનાવી નાખતો હોય, કીધું ભાઈ અમારે બલૂન ઉડાડવા, કેમ ઉડાડવા? રાતોરાત રનવે બનાવી નાખ્યો તો આ કચ્છની દીકરીઓ અને દીકરાવે 18 વરણે। ખરેખર ગણ્યા ગાંઠા છે કોઈ માજીયું છે કચ્છમાં, આનું ખરેખર સન્માન થવું જોઈએ, આની નોંધણી લેવી પડે। એ તમને નહીં કે અમારી નોંધણી લ્યો, પણ આ ભણેલાને ખાસ કહું છું, આની નોંધણી લ્યો। બીજી વાત,
જ્યારે નરેન્દ્ર મોદી કચ્છમાં આવ્યા ત્યારે કહે છે કે 2-5 બાઈઓ હતી કચ્છની, ભુજની હોય કે માધાપરની આજુબાજુના ગામની હોય. નરેન્દ્ર મોદીનું સન્માન કર્યું હતું. સન્માનમાં એને વૃક્ષ અર્પણ કર્યું હતું કે લ્યો મોદી સાહેબ અમે તમને આ વૃક્ષ આપી છે. એ મોદી સાહેબ લઈ ગયા દિલ્હી. ક્યાં લઈ ગયા? દિલ્હી. આજ પર્યાવરણ દિવસ છે અને મોદી સાહેબે દિલ્હી જે પોતાનો બંગલો છે, બગીચો છે, ત્યાં જાતે ખાડો ગાળ્યો અને જાતે પોપે એ જેને કહેવાય ઝાડ વાવ્યું. એક આપણા દેશનો વડાપ્રધાન જો ખુદ જાતે ખાડો ખોદીને ઝાડ વાવતો હોય પર્યાવરણ માટે, તો ભલે તમે આજ નો વાવો તો કઈ નહીં, પણ કાલે વાવજો એક ઝાડ. આજ નો વાવો તો કઈ નહીં, પણ કાલે વાવજો એક ઝાડ મિત્રો. તો જ આ દેશ બચશે, તો જ આ પર્યાવરણની જાળવણી થાય છે. આ કોરોના, મંદવાડ, આ બધું કારણ એ છે કે હવે આપણે વનસ્પતિ રહેવા નથી દીધી, ઝાડનો આપણે વશ કાઢી નાખ્યો છે. ઝાડ રહ્યું નથી. તો હવે ઝાડ વાવો. આજ નો વાવો તો કઈ નહીં, કાલ વાવો તો પર્યાવરણ જ ગણાય છે. આ કરો. આખા ગુજરાતને નહીં પણ ભારતને કહું છું, એક ઝાડ વાવો. એવું નથી કે આજ પર્યાવરણ દિવસ આજે જ વાવી, નહીં કાલે વાવો. પણ પ્લાસ્ટિકનો નાશ કરો, કારણ કે પ્લાસ્ટિક એટલી હાનિકાર છે. માણસને કેન્સર માંડ્યા છે થવા, માણસને અટેક માંડ્યા છે આવા, માણસ હૃદય બેહવા માંડ્યા છે, લકવા માંડ્યા થવા. કારણ પ્લાસ્ટિક, કેમિકલ એટલો હાનિકાર છે. મૂળ વાક આપણો છે આળસ. બજારમાં જાય કઈ ઠેલી નથી લેવી, હાલો ને અહીંયા જબલામ લઈ લઈશ. આ આળસની વાત કરું છું. સમજી લેજો, મોટા મોટો દુશ્મન હોય માણસનો તો આળસ. આળસ કાઢો પેલા. હાલો હું બકાલું લેતો આવીશ જબલામાં. મીઠાઈ મગાવે તો જબલામાં લઈ આવે, ખાઈ પછી જબલામાં રાખી દે, નાખી દે બહાર ઘા કરીને, અને એ પછી ઘા ખાય તો તમે કેટલા પાપમાં બેહો છો. શાસ્ત્રમાં લખેલું છે ગાય અઠવાડો ખાઈને તો તમે ગુનેગાર બનો છો, પાપના દોષિકાર બનો છો. આમ તમે પૂજવા જાઓ છો. બોળી ચોથ છે, ઘઉલાને પૂજો છે, ગાને પૂજવી છે. આમ તમે અઠવાડા તમે પાપ કરો છો. સમજતો માનો ગાયને અઠવાડો નો દે બહુ પાપ છે. આ ભણેલાને વધારે કેવું પડે છે. એમ પ્લાસ્ટિક નો નાશ કરો, આની માથે એવા દંડ કરો, એવો પ્રતિબંધ મૂકો. પ્લાસ્ટિક રાખે એની ઉપર 50,000 નો દંડ, જેથી નાના મોટા માણસના ધંધા હાલે. પ્લાસ્ટિક નો નાશ કરો. ઠેલીઓ રાખો હુતરાવની, ભલે તમને શોખ હોય તો ભરેલ ઠેલીઓ તમે રાખો, પણ તમે શાક બકાલું લેવા જાઓ તો ભરેલ ઠેલી લઈને જાઓ, અથવા હુતરાવ ઠેલીમાં તમે શાક બકાલું લઈ આવો. હટાણું લેવા જાઓ તો તમે ભરેલ ઠેલીમાં કે હુતરાવ ઠેલીમાં લઈ આવો, પણ પ્લાસ્ટિકમાં કોઈ દિન લઈ આવશો. કારણ આ દેશને મોટા મોટી હાનિ લાગી રહી છે. ખોટ કપાટ વાળા માણસ મેંડા થવા આ કારણ છે. ઓનલાઈન તમે જેટલું આ બહારનું ઝેર મગાવો છો, આ તમારો વસ્તાર રોગ થવા માંડ્યો છે, તમારામાં થવા માંડ્યા છે. મૂળ ઓનલાઈન. બાયુને આળસ, રોટલા ઘડતી નથી. ભાઈ હશે કોક ઘડતી હોય છે, પણ જેટલું તમે રેડીમેડ ખાવ છો, આ રૂપિયો મિલકત બધી તમારી પડી રહેશે, તમે હાલતા હાલતા ટપો ટપ ભૈયા જવાના છો, કારણ કે કેમિકલ છે. બહારની વસ્તુ સવારમાં જાગીને તમે
શિરામણ બનાવવાના તમને આળસ છે હશે, હજી અમુક ઘરમાં છે, હજી બાયુ સુલે રોટલા ઘડે છે આજની તારીખમાં. જાગે જાવ લ્યો તમે, ઓલા મોઢામાં બરાસ હોય, મોઢે ફીરના પોહા વહી ગયો હોય, આપણે ઠેકાને વાય આવતી હોય છે, પછી ખબર પડે આ તો બરાસ કરતો જાય છે. કે સડો પહેર્યો હોય કે લુંગી પહેરી હોય, હો ગરમ જલેબી દે ને હો ગરમ ગાંઠિયા દે, હો ગરમ ફાફડા દે ને હો ગરમ વણેલા દે. લ્યો આ રહ્યું તમારા નામનું. પછી પ્રજા કરે શું આ દેશની ફતેહ મારી? ખાય એક એક દેશને બનાવે. ખાધું છે ને એક એક દેશને બચાવ્યો છે, અને ઈ હામાં આખેડ્યા છે. આ નાસ્તા ખાય એમાં હું ટાટિયા જ ન હોય એના, હાલે હાલવા જાય તો હા ધમણ થઈ જાય. એમ પર્યાવરણની જાળવણી કરો, પ્લાસ્ટિકનો નાશ કરો અને ઝાડ વાવો. આજ પર્યાવરણ દિવસ છે. અરે હુતરાવ ઠેલી રાખો, ભલે મોગલ ધામે આવો તમે, જે કાંઈ લઈને એમાં આવો તો પણ તમે હુતરાવ ઠેલી રાખો, જેથી માણાના ધંધા હાલે, દરજીના એને નાના મોટા ધંધા હાલે. ઈ મંડે નાની મોટી ઠેલીઓ બનાવે, એનો રોજીનો હાલે, એનો વસ્તાર પણ એની વાહે નભાય. પ્લાસ્ટિક બહુ હાનિકાર છે આ દેશને. આ કોરોના તો જવાનો જ નથી. એનું કારણ છે વાતાવરણ ચેન્જ થઈ ગયું છે બધું. ટોટલ પર્યાવરણનો નાશ કરી નાખ્યો, ઝાડ રહેવા નથી દીધું. પાછા તો મોબાઈલમાં લખીને આજ પર્યાવરણ દિવસ, પણ તે શું કોઈ ઝાડ વાવ્યું? કોઈ તે 5-25 કિલો જેને કહેવાય પ્લાસ્ટિક વીણીને એક બાજુ ક્યાંય ઢગલો કરીને એનો નાશ કર્યો નહીં. પર્યાવરણ દિવસ તો એને કહેવાય ઘર દીઠ એક એક ઝાડ વાવો, ચોખ્ખાઈ રાખો. આ પર્યાવરણ છે. સમજો આ ઓલી વાત કોના જેવી? ઘેલી ટાણે ઘૂંઘતો ને હો ખાચવે છોકરા, આ તણે લેખે જાય. પોતાના બલાડા નાખતા ત્યાં કામવાળી ધ્યાન રાખતી હોય અને બીજાને સલાહ દેતી. પણ તમે તમારા ઘરથી જ જાગૃતતા રાખો. એવું નથી પર્યાવરણ છે આજ દિવસ એટલે આજે જ વાવી, ભલે કાલ વાવો. આ કચ્છની દીકરીઓની વાત કરું છું. રાતોરાત એરફોર્સ બનાવ્યો. જ્યારે ભારત પાકિસ્તાનની લડાઈ ઉપડી ત્યારે ઇન્દિરાનું રાજ હતું. રાતોરાત રનવે બનાવ્યો. કીધું મિલિટરી વાળા કે ભાઈ અમારે બલૂન ઉડાડવા, પણ રનવે છે નહીં, કેમ ઉડાડી? રાતોરાત રનવે નો રોડ બનાવ્યો. આ બાયુ કચ્છની 18 વર્ષની. મેન તમે એને કોઈ દી બિરદાવ્યા? મેન તમે એનું સન્માન કર્યું હશે કોઈ ખબર નથી. ખરેખર આવા ગણ્યા ગાંઠા જે અત્યારે ડોસીયું છે, કોઈ 80, 90, 95 વર્ષના, 90 વર્ષના, આવા માજીઓને સન્માન કરો, જેથી વાહેલી પ્રજાને જાણવા મળી છે. ઓલા ફૂલ જેવા ઝાડ વાવે, કેમેરા વાળાને બોલાવે ને પાછો બધા દેખાડતો હોય હું ઝાડ વાવું. ત્યાં ઝાડ નથી વાવ્યું ને, ગલગલિયા કર્યા છે. 5 દી ઝાડ ઉભું રહે, 6 દી વાંકું વળી જાય પાણી વગરનું. આ ગલગલિયા ઝાડ એવા વાવો, હજારો વર્ષ સુધી ઝાડને કાંઈ ન થવું જોવે. વડ વાવો, ઉમરા વાવો, પીપર, પીપળા, ગુંદા, ગુંદી આવું વાવો, લીમડા વાવો. ઓલું બટકનું ઝાડ વાવે, પાછા બધાને કેમેરા વાળાને બોલાવે હું આ ઝાડ વાવું. તું ઝાડ નથી વાવતો ને, ગલગલિયા કરસ. વડ વાવવામાં મહેનત થાય છે. એમ આવા ઝાડ વાવો. આજ પર્યાવરણનો દિવસ છે. બને એટલું ચોખ્ખાઈ રાખો. જે દેશ માટે કામ કરી ગયા છે, વરણ હામુનો જો એનું સન્માન કરો.
કાલે કયો દેશ કે ઓલા કોકને સન્માન કરતા હતા, આમ સન્માન કરતા, દાંત કાઢતા હતા, હારતોરા કરતા હતા, વાહે માણા મરી ગયા હતા, એને જોડિયું નાખી નાખીને લઈ જતા, કોઈ પાણી વગરના રાડ્યું નાખતા હતા. આ જે હોય તે કેટલોય ગુનેગાર બન્યો એ માણા. બહારનું છે ભાઈ, ક્યાં કેટલાય મરી ગયા, 8-10 જણા મરી ગયા ભાગદોડમાં. મૂળ આવેલા ક્રિકેટ વાળાને સન્માન કરતો. એક તો આ દેશમાં ક્રિકેટ અને મોબાઈલ બે ઉપાડા લીધા છે. ક્રિકેટ વાળા જીતે તો સન્માન થાય, સન્માન થાય કોઈક નિર્દોષ ના જીવ જાય, અને આ મોબાઈલ આ બે ફેશને લોહી પીધું. મોટામાં મોટો કોરોના જીતે તો વાંધો નહીં, હારે તો આખો દેશ ગાળ્યું દેતો હોય. ભલે કાંઈ વાંધો સન્માન કરો, પણ આમ ન કરો. લાખો પબ્લિકમાં તમે એને સન્માન કરો, હું ખૂબ રાજી છું, પણ કોઈ હોલ રાખો. હોલની માજે એને સન્માન કરો ને. ખોટી પબ્લિક ભેળી કરો. નિર્દોષ માણા મરી ગયા કાલે, એના બાયડી છોકરા રદડી ગયા, એના મા બાપ રદડી ગયા. તમને હાય લાગી જવાની છે. માણા કસરીને માથે જાતું તું, બોલો હવે હોય એનો ખરો ભાઈ. આ ઓલાને સન્માન કરતા ખરેખર કરો, મને વાંધો ને. સન્માન તો જે દેશ માટે યોદ્ધા ઉભા એનું કરો, કે દુશ્મનનો ખાતમો બોલાવી રહ્યા છે એનું કરો, તો અમને મજો આવે વિડિયા દેવામાં. આ ક્રિકેટ વાળાનું જીત્યા કે સન્માન ભલે કરો, મને વાંધો નહીં. 2 લાખ માણા ભેળ કરીને નિર્દોષ માણા મરી ગયા, ક્યાંક મા બાપ સંતાન વિનાના થઈ ગયા. હાય લાગી જાય. 1-2 તો પાણી કરતા મર્યા, તમને હાય લાગી જવાની છે. ઉનકોર માણા મરતા હતા ને આનકોર આ બધા ફોટા પડાવતા હતા ને ઓલા મીડિયામાં આવતા હતા. આ સમાજે તમને છૂટાઈને મોકલ્યા છે, સમાજનું કામ કરો. આવાના તો હાલતા હૃદય બેહી જાય, હાય લાગી જાય. ગરીબ માણસ જે તમને મત દઈને છૂટવા છે. ઓલા ક્રિકેટ વાળા ઠેકડા મારે ને એનું સન્માન ભલે કર્યું, તમે કરોડો રૂપિયાની એને દિયો, સમાજનો રૂપિયો છે, તમારો તો ઘરનો છે નહીં. તમે જો મોટી મોટી વાતો કરતા હોય ને તો બંધ થઈ જજો. આ સમાજનો રૂપિયો છે, એને કોઈ હોલમાં બેહારીને સન્માન કરાય. આવી રીતે જાહેરમાં તમે માસડા બાંધીને સન્માન કર્યું. 10-11 માણા મરી ગયા, ક્યાંક ભાંગી તૂટી ગયા, બિચારા ખોટવાળા થઈ ગયા. એને આપી દો 50-50 લાખ રૂપિયો, અને 50 મરનારને 50 લાખ તમે દેવાના નથી, કારણ તમારા ઘરનો છે ને રૂપિયો. પણ એ 25-50 લાખ રૂપિયો તમે આપશો તો એના સંતાનો નહીં પાછા આવે. આ કેટલા દેશને તમે આ બરબાદ કરવા બેઠા છો, નુકસાન. સમાજે તમને છૂટવીને મૂક્યા છે. હા કરો, આ જીત્યા એને વાંધો ને, પણ હોલમાં કરાય સન્માન એનું. નિર્દોષ માણાને કસરી નાખ્યા ભાઈ. અરે સન્માન તમારે કરવું હોય તો મિલિટરીમાં જે યોદ્ધા છે એનું કરો, એના ઘરે છે વીરાંગનાઓ એનું કરો, કે દેશ માટે જે ખપી ગયા છે એના કરો. આ તો હાર જીત છે. એક દી જીતે ને બીજી દી હારે. આનો સમાજ ઘોડે ચડાવે ને હેઠાય ઉતારે, આ હારે પહેરાવે ને ગાળવી દે. આ સમાજ. સન્માન તો યોદ્ધાના કરો. આજ હું તમે હુઈ જાય છે ની જાગે છે, એના કેમ નથી કરતા? સન્માન તો એવા કરો કે જે વીરગતિને પામી ગયો છે યોદ્ધો દેશ માટે, એના મા બાપના કરો સન્માન. એની અર્ધાંગણી છે, એની વીરાંગના છે, એનું કરો, એને બિરદાવો. કરોડો રૂપિયાના સટ્ટા રમાય, કરોડો રૂપિયાના જુગાર રમાય, જીતે સન્માન કરે. લાખો માણામાં નિર્દોષ માણાના જીવ લઈ લીધા. હા કોઈ અકસ્માત એક અલગ વાત છે. નકર આનો બંદોબસ્ત પહેલો રાખવો જોઈએ કે ભાઈ ભીડભાડ છે, કોઈ લાગી ભાગી જાય તો એની પૂરેપૂરી સિક્યોરિટી રાખો, માણા રાખો. પણ પોતે એની કોઈ ઘરવાળી હતી, જે હોય તે એનું સન્માનમાં નવરા નતા થતા.
ફોટા પડાવવામાં નવરીના નથી થતા અને આનકોર માણાની લાશો ઉપાડીને જતા હતા. હા, મુખ્યમંત્રી હતો ને, લગભગ મુખ્યમંત્રી. હા, લ્યો બોલો. ઓ તો નિર્દોષ ગયા, કઈ વાંધો નહીં. આ લોકશાહી છે, પણ આ પબ્લિક સમજતી જ નથી. હવે તમે 50 લાખ દો, 25 લાખ દો, પણ મરનાર તો પાછો નહીં આવે ને. એના ઘરમાં ખોટ. એની હાઈ કેટલી લાગશે મા બાપની તમને? હાલતા હાલતા ટપો ટપ હૃદય બેસી જાય છે. આ ગરીબની કૂદવા નહીં મૂકે. હા, ભેળા કરો ભાંભરીને તમે, મને વાંધો નથી. 2 ને 5 લાખ ભેળા કરો, પણ હાટે એની વ્યવસ્થા એવી રાખો, સિક્યોરિટી એવી રાખો. કોઈ ભગદાન થાય નહીં તો એવું થાય તો માણસ એને તરત રોકી શકે. નિર્દોષ માણા મરી ગયા, ગરીબ માણા બિચારા. અને કરે જ છે ને બધાય, લાખોની સંખ્યામાં થાય જ છે, એવું નથી. પણ એ પ્રમાણે એની ઉપર પહેરો રાખો, એની ઉપર સિક્યોરિટી એવી રાખો. પોતે નવરો જ નતો થતો એલામાંથી, સન્માનમાંથી. અને આનકોર ભાગદોડ થઈને માણા મરી ગયા. મા બાપ સંતાનો વગરના થઈ ગયા, બેનું ભાઈ વગરની થઈ ગયું, એના બાળકો બાપ મહિનાના થઈ ગયા. હાય લાગી જાય છે તમને. જરીક સમજો. બીજી વાત કે આ સફેદ રોગ, સફેદ ઝેર છે, ઝેર, જેને હું ડ્રગ્સ કહું છું. આ મિલાવટ વાળું દૂધ નો પીશો. એ દૂધ તો નથી, ડ્રગ્સ છે, ઝેર, ઝેર. સારા દિવસ બાય માણાનો દૂધ પીવે છે તો બાળક બગડે છે, ખોટ વાળા આવે છે. નકર માણસ દૂધ પીવે તો રોગ મટી જાય. આ દૂધ પીવાથી રોગ થાય છે. પણ સમાજને થોડુંક જાગૃત થવાની જરૂર છે. દૂધ મળતું નથી, કેટલું ડુપ્લિકેટ દૂધ બની રહ્યું છે. અને આ ઠેલી વાળું ખાવું મને વાંધો નહીં. આ ઠેલીનું કાયદેસરનું ઝેર છે, ઝેર, કેમિકલ. આમ ટીપા નાખેલા હજારો લીટર દૂધ બની જાય છે. કારણ તમારા ઘરે કૂતરા સિવાય તમારે રાખવું નથી. 140 કરોડની વસ્તી છે. ખરી ખરી એક એક ઘરે ગા રાખો ને તો મિલાવટ બધું બંધ થઈ જાય છે. તમારી પ્રજા નિરોગી રહેશે, દવાખાને નહીં જવું પડે. તમારું ખાવાનું રોગ વાળું, પીવાનું રોગ વાળું, આ બધું ઈ જ છે. અરે ભાગશાળી ઘરમાં આરા રાખે છે, એ પાણી પીવાથી તમારો રોગ મટી જાય છે. 2-2 લાખ ના આવે છે, મને ખબર નથી. રોગ નથી થતો, ડાયાબિટીસ નથી થતી, એ માણાની પાચન શક્તિ કોઈ બગડતી નથી. એવા મશીન આવે છે, એવા ધાતુ આવે છે, એમાં બનાવેલા ચક્કર આવે છે. કન્મેટર, જસત, કલી, ત્રાંબુ, આમાં આવું કેટલી જાતનું આવે છે. અને મશીન બને છે, પ્લેટ ઉપર એ પાણી, જેને કહેવાય કે અમે ડિગ્રી થાય ને માણસ પીવે છે, રોગ મટી જાય છે. આરો કહેવામાં આવે છે ને. હું તો અભણ છું, મેળ તમે કરજો પાછા. આ પાણી પીવો, રોગ મુક્ત થાય છે તમારો. બિસ્લેરી પાદરા પાણા નામના શીશા મૂક્યા ઘરમાં પ્લાસ્ટિકના, બહાર ગામ જાય તો હારે લઈને જતો હોય, જાણી એને એમ કે હું હારો લાગુ છું. પાછા પોરા કરતી હોય ભાઈઓ. અમારા ઘરમાં બિસ્લેરી સિવાય પીને આ આખું ઘર રોગ થાય છે. તત્વ વગરનું પાણી પીવો છો, એમાં તત્વ જ નથી. પીલેલું દૂધ હોય, આપણે પીલી નાખો, મલાઈ લઈ લ્યો, પછી દૂધ પીવો એટલે રોગ થાય ને. એમ તત્વ વગરનું છે આ બધું. આ ઝેર છે સફેદ. હું આને ડ્રગ્સ કહું છું, દૂધ નહીં. કેમિકલ, કેમિકલ નાખીને દૂધ હજારો લીટર બનાવે છે. પણ સરકારને થોડોક સાથ દો, વાંક આપણો છે. તમારી એક બેદરકારી હજારો માણાનો વસ્તાર, જેને કહેવાય ખોટ કપાટ વાળો માંડ્યો થવા. ડોક્ટર આજ ખુદ કહે છે, ડોક્ટર કે ભાઈ તમે દૂધ પીજો, કારણ કે દૂધ માં છે. દૂધ માં છે કે દૂધને તમે
તપેલીમાં રાખીને એક ચમચી મેળવણ નાખો એટલે દહીં થઈ જાય, અને ઝેરો એટલે માખણ થઈ જાય, સાસ અલગ થઈ જાય, તાવો એટલે ઘી બની જાય. દૂધ માં છે, પણ આ બધી ડુપ્લિકેટ ઝેરી. હું આને ઝેરી ડ્રગ્સ કહું છું. અરે હવારમાં ઓલી ઠેલી વાળો અમુક ભાઈ અમે ગયા હતા, ભાઈ નામ નહીં દઉં, ઠેલી બિચારો લેવ્યો ભાઈ, ઠેલી લઈને શા મૂક્યો ને તો બાસ આવે શામાં, અને પ્લાસ્ટિક ઘોડે તર વળી ગયેલી. આમ પ્લાસ્ટિક ઘોડે એ તમારા શરીરને મૂકે? અરે ભગવાને દીધું છે તો તમે ઘર ઘરાવ કોકનું દૂજાણું હોય, ભેહું ગાયું એનું લ્યો, ભલે પાણી વાળું આવે, પણ ઘર ઘરાવ દૂધ લ્યો. આ મિલાવટ છે. દૂધ ખાધે માણાનો રોગ મટે, તમે તો રોગ ખોઈ દીધો ઘરમાં. હજી તેલા છે, ગાયુના તબેલા છે, ભેહુના છે, અહીંયાથી લાવો, ભલે 5 રૂપિયા વધારે પડે. હજારો લીટર આ કેમિકલમાં દૂધ બનાવે છે, ડુપ્લિકેટ. ડોક્ટર એમ કે ભાઈ તમે દૂધ પછી તમે દવા પીજો, પછી દૂધ પીજો. દવા રોગ મટાડવાનું કામ કરે છે, દૂધ રોગ કરે છે. એટલું હાનિકાર છે આ ડુપ્લિકેટ. આની માથે એક્શન લ્યો ને, આમાં સાથ આપો. સરકાર બરોબર કરે છે, પણ થોડુંક આપણે જાગૃતતા થાવ. અને બીજું, કૂતરાની જગ્યાએ એક ગા રાખો. તમે તો નહીં સારું ખાઈ શકો, ખવડાવો, લોભિયાઓ, પણ તમારા ઘરે એક ગા રાખો, તમારા પ્રજા હારી થાય છે. એક ગા રાખો, ઘરનું દૂધાણું. એ ગા ઘરે છે, તમારે કોઈ ધામે નહીં જવું પડે. 33 કોટીનો વાસ છે. આ ગા જે ખાડકી વાળે જાય ને, ગા નહીં જાય. તમે ખાધે પીધે સુખી રહેશો, ઘર આખું સુખી રહેશો. હું મારાથી નાલું છું, સમજો દરેક. ભગવાને તમને કરોડો રૂપિયા બંગલા દીધા છે, ભલે કૂતરા રાખો, તમારા નામના તમને રાખતા રાખે, પણ ગા રાખો, જેથી તમારો પરિવાર સુખી રહેશે, નિરોગી રહેશે. સવારમાં જાગીને ગાનું મોઢું જોશો ને તો તમારો દિવસ ફતે ના જાય છે. ઉઠીને પાદરું કૂતરાનું મોઢું જોવે, પછી જાય આપણે હાવ હાવ થતું આખા ઘરમાં, અને માથે લખેલું હોય ઓમ શાંતિ. લ્યો, પછી પડખે જાય ખબર પડે બગડા છોટો બોલે છે. મૂળ કૂતરું ભલે રાખો, મને વાંધો નહીં. કૂતરું વાડીએ રખાય, ફામે રખાય, બોર્ડર માથે રખાય. એટલે જો તમારે પ્રજાને નિરોગી રાખવી હોય, સુખી રાખવી હોય, તો તમે ગાનું દૂધ કે ભેંસનું ખાઓ. અને જો જગ્યા હોય તમારી પાસે, એક ઘરે ગા રાખો. તમારો પ્રજા કોઈ દી બીમાર નહીં પડે, રોગ નહીં આવે, અને તમારે શાક બકાલું નહીં લેવું પડે. ઈ દૂધ જમી દો, જમાવી દો, દહીં થાય તો એની તમે 3 પ્રકારની એની તમે બનાવી શકો છો. સાસમાંથી કઢી બનાવી શકો છો, દહીંમાંથી તમે, જેને કોઈ કાશી કઢી કહેવામાં આવે, અત્યારે તમે એને રાયતું કહો છો. આ વસ્તુ છે, કોઈ હાનિકાર નથી, ફાયદાકાર છે. અત્યારે આ ગટરના પાણીના તમે બકાલા ખાવ છો, ખાધા ભેળા માંદા. બને એટલું કઠોળ ખાવ, નિરોગી છે. કઠોળ, મગ, અડદ, મેથી, આના શાક ખાવ. મહિનામાં મેથીનું 2 શાક ખાવ, કોઈ જિંદગીમાં તાવ નહીં આવે. લીમડાના દાંતણ કરો, સમજો તમે. દેશી બાવળના કરો, ઝારાના કરો. આ બધા ફાયદા. આ પર્યાવરણ લ્યો, આ ચોખ્ખી વાત. ધંધા ભાંગી ગયા દાંતણ વાળાના. હવારમાં પાથરું ઓલું પ્લાસ્ટિકનું નાખે મોઢામાં, જડબા માણાના કેટલાયના સાહ થઈ ગયા. દાંત કાઢે, એક હિતના હામાં ખરપા દેખાય, બોલેલા પેઠા ગહાઈ ગયા. સમજો દરેક. આ બધી જડીપટ્ટી છે, આ ઋષિઓની છે ઔષધિ. પણ આ ફિલ્મ, સિરિયલો અને આ મોબાઈલમાં જોઈ જઈને એવા ઉપાડા લીધા છે, સંસ્કૃતિનો નાશ થઈ ગયો. આજે કોઈ વખાણ નથી કરતો. જામનગર થી અમારા ચારણો આવ્યા હતા. હું ખૂબ રાજી થયો. મેં કીધું બાપ, જો કે અમારી ખેતી ભેહું છે ચારણોની, આપ જાણો છો. અમારા ચારણને ભેહું જોઈ
ગાયું ને ભેહુંની જ ખેતી હોય, અમારે મોટા મોટી ખેતી. એમ ચારણો આવ્યા જામનગર થી, મને કીધું કે બાપુ તમારે આવવાનું છે અમારા નેહડામાં. શું કીધું એને? અમારો નેહડો છે, હજી છે સંસ્કૃતિ ગરિમા છે, ચારણોનો નેહડો છે. કે બાપુ ચારણનો નેહ છે આપણો, અને બાપુ તમે પધરામણા કરો. કીધું અમારા પધરામણામાં હું તમારું વળ છે, પણ બેટા કીધું દીકરીઓના પધરામણા કરજો. કીધું બેનું દીકરીઓ ભાણેજોના પધરામણા કરજો મારા ચારણો. પણ જે પરંપરા એનો પહેરવેશ હતો ને, મને બહુ રાજી થયો. હું મારા ચારણો આવ્યા હતા પણ મને આનંદ આવ્યો. અને મેં કીધું બેટા તમારા મકાન, કે બાપુ મકાનમાં અમે નથી રહેતા. તો એ કે કદાચ અમે ધારી તો 50 લાખનું મકાન બનાવી, પણ અમને એમ વિચાર કર્યું 50 લાખનું મકાન ન બનાવાય, ભેહું લેવાય, ત્યાં આપણો ધંધો વધે આગળ. અમે બાપુ ઝૂંપડામાં રહી છે. શું કીધું? આજની તારીખમાં ઝૂંપડામાં અમારા ચારણો રહે. જાઓ તમે ગઢમાં જાઓ, જામનગર જાઓ, ઓખા બારાડીમાં જાઓ, અમારા ચારણો ઝૂંપડામાં રહે છે. અને જે ચારણો ઝૂંપડામાં રહ્યા ને અહીંયા જ આયુ થયું છે. હો સમજી લેજો, આયુ જગદંબાયુ ચારણ કુળમાં થયું, ઝૂંપડામાં જ થયું છે. આ બંગલામાં નથી થયું. હા ઝૂંપડામાં રહે છે. એના માટે અમારા ચારણોએ કીધું છે કે ઝૂંપડીએ કોકદી જાજો, એના મહેમાન થાજો. ઝૂંપડીએ કોકદી જાજો, એના મહેમાન થાજો. અંગ ભલે એના ઉજળા નથી, અંગ ઉપર મેલા ફર્યા છે લુગડા, પોત ને પાણી, કારણ કે મેલા ખેલા લુગડા હોય. અંગ ભલે નથી એના ઉજળા, પણ દિલ છે દરિયાવ. ઝૂંપડીએ કોકતો જાજો, એના તમે મહેમાન થાજો. પછી આશરો એનો હાવ છે નાનો, આશરો એનો હાવ છે નાનો, પણ આપ જેવો આવકાર, આપ જેવો આવકાર. પધારો મારા બાપ, પધારો પધારો મહેમાન, આવો મારા બાપ, આવો હાવજ, આવકારો હજી છે. પછી અમારા નાના બાપુ એનું લખેલું છે, પારકા જાતા આપ કવિએ પાથરી દેશે પ્રાણ, ઝૂંપડીએ કોકદી જાજો, એના તમે મહેમાન થાજો. આ વસ્તુ હજી ભલે મેલા ભર્યા લુગડા એના, પણ દિલ છે ને એના દરિયા જેવા છે. હે લુગડા ભલે મેલા હોય, પણ અંદર છે ને દૂધ જેવા છે. હજી ચારણો ઝૂંપડામાં રહેવા વાળા છે. કે બાપુ અમે બંગલામાં રહેવા વાળા નથી. આજનો દાખલો હું દઉં છું. તો એમ થયું હજી સજ્જુક છે કે બાપુ બંગલાનું શું કરવા? ચારણો તો સાપરામાં રહેવા વાળા છે. વાત એ સાચી છે, આયુ સાપરામાં થયું છે. એમ હું અહીંયા જવાનો છું. જબરજસ્ત અમારા ચારણોનો નેહડો છે. મને આમંત્રિત કર્યો છે. મેં કીધું બાપ હું આવીશ અને મહેમાન થઈશ. એટલે આ વસ્તુ હજી પરંપરા અમારા ચારણો જાળવીને બેઠા છે બાપ. તો અમે એને વાદોળી છે. તો બસ આટલું જ. આ પર્યાવરણ છે, બને એટલો પ્લાસ્ટિકનો નાશ કરજો. પ્લાસ્ટિક રાખશો નહીં. બને મોગલ ધામે આવો તો હુતરાવની ઠેલી લઈને આવું, કારણ હુતરાવ કાપડ એ પછી તમે નાખી દો ને ગમે ત્યાં, તો એ પછી માટીમાં વળી થઈ જાય, પણ કારણ કે હાનિકાર નથી. એમ આપણે બધાના રોજગાર ધંધા હાલે. ભલે તમે ભરેલ થેલીઓ લઈને આવો, હુતરાવ લઈને આવો, પણ પ્લાસ્ટિક લઈને મોગલ ધામે નો આવશો, નકર તમને પાપ લાગશે. બાપુનો આદેશ છે બાપ. તો આટલું જ પર્યાવરણ છે. બને ત્યાં સુધી તમે સાવચેત ખોરાક તમારો હારો રાખજો. બરાબર એટલું ત્યાં રેડીમેડ ખાશો નહીં. ભલે ખાઓ પણ સારી વસ્તુ, ચોખ્ખી વસ્તુ ખાજો. બસ આટલું જ. અને બને એટલા ઝાડનું જતન કરજો, તો કોઈ દી રોગ આવશે નહીં. એક બાપુનો તમને આદેશ છે બાપ. આટલી જ વાત. બસ બોલીએ મોગલ માતની.